ટુડે ઇઝ 13 જાન્યુઆરી. તો ઉત્તરાયણ હવે એક જ દિવસની વાર છે ને આજે હું જાઉં છું કાઇટ ફેસ્ટિવલમાં. તો આજનો વ્લોગ સ્પેશિયલ છે કારણ કે કાઇટ ફેસ્ટિવલમાં આવીને પછી સાંજે મોટી જે ઢાલ જગાવવાની છે જે મને આટલે આવે છે. સો જોડાઈ રહો વ્લોગ સાથે. અને મોર્નિંગના થયા છે 9:30 AM એન્ડ પવન છે થોડો ઘણો કદાચ જોઈએ. એન્ડ આજે પપ્પાની બર્થડે છે. પપ્પા હેપી બર્થડે. હેપી બર્થડે. તમને બધા કહે છે હેપી બર્થડે. થેન્ક યુ વેરી મચ. તો જઈએ ફટોફટ કાઇટ ફેસ્ટિવલમાં. હું જૈનુ, ત્રિષા અને આર્યન આટલા જણા જઈએ છીએ અને બાકીના ફેમિલીવાળા ત્યાંથી ડાયરેક્ટ આવે છે. તો જઈએ અને મળીએ બધાને. ગાઈઝ અમે અત્યારે પતંગ ઉત્સવ જોવા જઈએ છીએ રિવરફ્રન્ટ ઉપર. હું કુંજઈ, આર્યન અને ત્રિષા જઈએ. હાય આર્યન. હાય. તો ગાઈઝ અમે અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા એક્ટિવા પાર્ક કરી દીધું છે. હવે અંદર જઈએ. ગાઈસ આવી ગયા કાઇટ ફેસ્ટિવલમાં. તમે જોઈ શકો છો પાછળ હજી સ્ટાર્ટિંગ નથી થયું. હા હજી સ્ટાર્ટિંગ 10:30 જોઈએ. સ્ટાર્ટિંગ થાય એટલે બતાવીએ. ગાઈસ તો ઉત્તરાયણના આગળના 2-3 દિવસો ને ઉત્તરાયણના પછીનું એક વીક બહુ ધ્યાન રાખો. તમે 2 વ્હીલર ઉપર જાઓ તો બધું સેફટીમાં જાઓ. ગૂગલ્સ પહેરો, માસ્ક પહેરો અને ગળાની સેફટી માટે બી કંઈક પહેરો. તો અત્યારે તો 12 વાગ્યા સુધી અહીંયા જ છું બરોબર કાઇટ ફેસ્ટિવલમાં. હમણાં તો 11 કહેતા હતા. ચગે છે પતંગો. ચગે થોડી વાર જોઈને વિડીયો શૂટ કરીને પછી ઘેર જઈને ઘેર પતંગ ચગાવીને સાંજે મોટી ઢાલ જગાવવાની છે જૈનુની જેટલી. કોને કીધું? કાકાએ કીધું. મજા આવશે. બોલવાનું છે પોતાના વસ્તુ છે. દીદી આ રહી હાથમાં રહી જો અલગ છે. હા 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 એ અલગ ઉદાહરણ.
કાઇટ ફેસ્ટિવલમાં? મજા આવી. મારે તો ઘરે પતંગ ચગાવતા જો કુંડે ઢોકળા લીધા મસ્ત. એટલે આ બધા માટે લીધા જો આ ત્રીસા જો ભેળ દબાવે ઊભી ઊભી. આપણે ઘરે જઈને બહારનું નહીં અત્યારે. તો ગાઈઝ બપોરના 12:30 વાગી ગયા છે અને કાઇટ ફેસ્ટિવલમાંથી આવી ગયો છું અને આવતા બીજા 2 કોડી પતંગ હું લેતો આવ્યો કારણ કે 7 કોડીથી ખબર નહીં એવું લાગતું હતું કારું ધરાવ નહીં નહોતો થતો એટલે 9 કોડી ટોટલ થઈ ગઈ. અત્યારે 2 કોડી હું આવતા લેતો આવ્યો વ્હાઈટ ચીલ. તો હવે કિન્યા બાંધવા બેસું લંચ કરીને અને આખી બપોર કિન્યા બાંધીશ. ધાબા પર બેસીને કદાચ કાં તો અહીંયા ઘેર બેસીને અને સાંજે મોટી ઢાલ ચગાવીએ. અને કાઇટ ફેસ્ટિવલમાં ખરેખર બહુ મજા આવી. તમે એકવાર જવાય એવું છે, ખરેખર બહુ મજા આવે. ગાઈસ મોટી ઢાલ જગાઈ છે યે. હે મોટી ઢાલ. જો ગાઈસ સાંજના ઓલમોસ્ટ 6:45 વાગી ગયા અને હું જઈને ચગાવી છે વ્હાઈટ પતંગ. ઢાલ ચગાઈને ઉતારી બી દીધી. જૈનુનો ફ્રેન્ડ પણ છે. ફ્રેન્ડ હાય કહી દે ફેમસ થઈ જઈશ. હાય એ હોય ડાયરેક્ટ મિલિયન ત્રીસા હાલ ટ્યુશન માંથી આઈફોન વાળા બધા તો. કુંજભાઈ અરે હે જૈનુ કેમ છો? બસ મજામાં. 13 જાન્યુઆરી થઈ જાય સાંજના ઓલમોસ્ટ ઉભારો જોઈ લો. છે હા 7 વાગ્યા હા અને અમે પતંગ કાપવા જઈ રહ્યા છીએ. પેલાનો ચગાઈ છે નહીં પેલા દેખાય આવી રહ્યો દેખાતું છે. એની પતંગ કાપવા જઈ રહ્યા છે. અરે કુંજભાઈ હા તો હવે 13 જાન્યુઆરી આજે થઈ છે, પતી ગયો દિવસ અને ઉત્તરાયણ છે હવે થોડાક જ દિવસોમાં. અરે મતલબ કાલે થોડાક કલાકોમાં અને આગળ થોડા પતંગ ચગાવજો તો આપણે કાપવા જઈ રહ્યા છીએ. એની દેખાતો હશે તમને. એન્ડ સાંજના ઓલમોસ્ટ 7:15 થવા આવ્યા છે એટલે જઈને પકડ દો. તો હવે ચગાવીએ બરોબર. જુઓ તમે કાપીએ તમને જૈનિલ મજામાં ગાઈસ. તો તમને ઢાલ જોઈ ચગાવી. મોટી ઢાલ ના ચગાવી કારણ કે પેલી ઢાલ કપાઈ નથી તો એના વગર તો ના ચગાવી. પણ પવન બી નતો એટલે પડી જાય કદાચ. ના લઈ ગયા ઢાલ લઈ ગયા. સો જેમ તમે સવારે ફ્લાવર શોમાં ગયા અને હવે કિન્યા બાંધીએ રાત્રે અને વિરાટ સતત 9 વાગે ઊંઘીને સવારે 4:30 વાગે ઉત્તરાયણ માટે ઉઠી જઈએ. બે યાર મારી ત્યાં એલા પેટ અંધારામ કાપી ગાઈ. આજુબાજુ જુઓ ખાલી કશું જ છે નહીં. મતલબ કશું મતલબ અંધાર બધા. ચલો કે મળીએ તમને રાત્રે જો બીજી કાપડ બતાડું નહીં તો કાલ સવારે બીજા બ્લોગ. સો ગાઈઝ રાતના 10 વાગ્યા છે એક્ઝેક્ટ એન્ડ કિન્યા બધા પતંગની મેં બાંધી દીધી છે અને સવારે 4:30 વાગે ઉઠી જવાનું છે એટલે હવે સૂઈ જવા જઈ રહ્યો છું. ગુડ નાઇટ.